ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रसितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 2। इदं क्षेत्रज्ञं चापि मां विद्धि क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम यत्तज्ज्ञानं मतं मम। આપણે ગઈકાલે જોયું ન ભવંતી ઇતિ અસ્તિ અનુમાન અવિદ્યાધ્યારોપિત્વાદ જરાદિવત ઇતિ દેહેયત ઉપાદેયત્વાચ ઇત્યાદિ। ગઈકાલે આપણે જોયું કે જેવી રીતે દેહના જરાદિ ધર્મ જે છે એ આત્માના નથી, એ જ રીતે સૂક્ષ્મ શરીરના જે સુખ દુઃખ મોહાત્મક જે ગુણધર્મ છે એ આત્માના ચૈતન્યના સંભવ જ નથી। એટલે શંકરાચાર્ય આગળ કે છે એ તત્ર એવં સતી કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર જ્ઞેયસ્થ જ્ઞાતરી અવિદ્યા અધ્યારોપિત ઇતિ। સંસાર બહાર નથી, બહાર જગત છે। મનમાં જ આપણે આ સંસારનો શું કર્યો? અધ્યારોપિત અવિદ્યા, અવિદ્યાને કારણે આપણે આત્મા પર સંસારનો અધ્યારોપ કરી દીધો છે। જો સમજ, જ્ઞેયસ્થ આ બધા સંસાર જે છે કયો છે? જ્ઞેયસ્થ છે, જ્ઞેય છે। સ્થૂળ સૂક્ષ્મ શરીરનો આ કાર્ય જે છે એને જ આપણે શું કરી દીધું? જ્ઞેયસ્થ અવિદ્યા અધ્યારોપિત ઇતિ। જે જ્ઞાતા છે એ જ્ઞાતા પર આપણે શું કર્યો? અધ્યારોપ કરી દીધો। કોને કારણે? અવિદ્યાને કારણે। શાનો અધ્યારોપ કર્યો? કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર। સંસાર જેનું લક્ષણ, જેની વિશેષતા શું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ। જો વિચારો, આમ આ કર્તૃત્વ ભોક્તૃત્વ જેની વિશેષતા છે, જેના લક્ષણ છે, જેની વ્યાખ્યા કર, લક્ષણ એટલે વ્યાખ્યા અહીંયા જો। એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર એટલે બહાર નથી, પરિવાર સંસાર નથી। જો સમજો, વ્યાપાર સંસાર નથી। હું કરતા છું, હું ભોગતા છું, એ સંસાર છે। અને એ જ સંસારનો આપણે શું કરવામાં આવે છે? અધ્યારોપ કરવામાં આવ્યો છે। અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મામાં સંભવ નથી અને છતાં પણ જોવા મળે છે। ચૈતન્ય સ્વરૂપ આત્મામાં કર્મ કરવાની કોઈ સામગ્રી છે જ નહીં। દેહાદી ઇન્દ્રિય જે છે, દેહાદી ઇન્દ્રિય જે છે એ તો કર્તૃત્વ ભોક્તૃત્વ માટે સાધન છે। જો કર્તાને કર્મ કરવા માટેનું સાધન કર્મેન્દ્રિય છે, ભોગતાને ભોગ કરવા માટે જ્ઞાનેન્દ્રિય સાધન છે।
જોયું છે? તો કર્તૃત્વ ભોક્તૃત્વ જયારે અધ્યારોપિત છે, તો બધી સ્થૂળ દેહ જેને કહીએ, સૂક્ષ્મ કહીએ, પ્રાણ કહીએ, દેહ, આ બધી વસ્તુ પણ શું છે? આત્મા પર જ્ઞાતરી, જ્ઞાતરી એટલે ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞ પર આ બધી વસ્તુનો અધ્યારોપ કરવામાં આવે. આ બધી વસ્તુ અધ્યારોપિત છે. જો આવી છે અધ્યારોપિત. પણ જેવી રીતે દોરડા પર સર્પનો અધ્યારોપ કરવામાં આવે તો દોરડાને કઈ થતું નથી. દા સમજો, પ્રતીતિ કાળમાં પણ દોરડું તો કેવું છે? અસંગત છે. સર્પના જે પણ કઈ ગુણધર્મ છે એ ગુણધર્મથી દોરડું ક્યારેય લેપાયમાન થતું જ નથી. જા સમજો બરાબર. અધ્યારોપિત થી અધ્યારોપિત જે ગુણધર્મ છે એનાથી અધિષ્ઠાનને કશું થતું નથી. અધિષ્ઠાન ક્ષેત્રજ્ઞ જે છે એના પર આ બધા કર્તૃત્વ ભોક્તૃત્વ જો વિચાર, અહંતા મમતા કર્તૃત્વ ભોક્તૃત્વ, શંકરાચાર્ય કહે છે આ બધાનો અધ્યારોપ જ કરી દીધો છે. અધ્યારોપ કરવાને કારણે જ પછી શું કહે છે? હું સંસારી છું, હું દુઃખી છું, હું અલ્પ છું. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે, શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જે અધ્યારોપ કરવામાં આવે છે, ન તેન જ્ઞાતુઃ કિંચિત દુષ્યથી. જો વિચાર, અને એટલા માટે આપણે જોયું કે આ પ્રકારથી કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ સંસાર છે. પણ કોઈ પણ પ્રકારે જેવી રીતે આકાશ તલ મલાદી જાઓ, એવં ચ સતી ક્ષેત્રેષુ અપી સતઃ ભગવત ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય સંસારિત્વ ગંધ માત્રમ અપી ન આશંક્યમ. ગઈકાલે આપણે જોયું કે કોઈ પણ પ્રકારે ગંધ માત્ર, જો વિચાર, સંસારનો ગંધ માત્ર પણ ક્ષેત્રજ્ઞમાં નથી. કેમ? લોકે ચ, જો લોકોમાં પણ આપણે જોઈએ છે કે જે અધ્યારોપિત વસ્તુ છે, અધ્યારોપિત વસ્તુને કારણે ન વ્યભિચરી, કોઈ પણ પ્રકારે જ્ઞાતામાં કોઈ પણ પ્રકારથી કોઈ દોષ આવતો નથી, કોઈ પણ ગુણધર્મથી લેપાયમાન થતો નથી. જો વિચાર, એટલે ગઈકાલે આપણે બધું જોયું. તો હવે પેલો પૂર્વ પક્ષી કહે છે તો પછી તમે એટલું તો સ્વીકારો ને કે ક્ષેત્રજ્ઞમાં અવિદ્યા છે, અવિદ્યાને કારણે અધ્યારોપ છે, અધ્યારોપને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ છે, કર્તૃત્વ ભોક્તૃત્વ કર્મ છે, કર્મફળ છે, જન્મ મૃત્યુ. જો વિચાર, તો કે તો પછી તમે એટલું સ્વીકાર્યું કે ક્ષેત્રજ્ઞમાં અવિદ્યા છે, અવિદ્યાવત્વાત ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વ ઇતિ ચેત. અવિદ્યાથી યુક્ત ક્ષેત્રજ્ઞ છે તો પછી તમારો ક્ષેત્રજ્ઞ સંસારી બની જ ગયો, કે અવિદ્યાવાન છે. એટલે શંકરાચાર્ય કહે છે ના, કેમ? અવિદ્યાયા તામસત્વાત. આજો વિચાર કે અવિદ્યા કોને કહેવામાં આવે? તામસત્વાત. અવિદ્યા એ તામસિક પ્રત્યય છે. સુખ જ્ઞાન એ સાત્વિક છે. પ્રવૃત્તિ, લોભ, મહત્વાકાંક્ષા આ રાજસિક છે. અજ્ઞાન કહીએ, પ્રમાદ કહીએ, આળસ કહીએ, આ બધું શું છે? તામસિક પ્રત્યય છે. તો આત્મા જે ચૈતન્ય ક્ષેત્રજ્ઞ, જે ચૈતન્ય સ્વરૂપ ક્ષેત્રજ્ઞ છે એમાં અવિદ્યા પણ નથી. જો આ સમજો, આ બહુ જ મહત્વનો વિષય છે. આ મુદ્દો ખૂબ જ સ્પષ્ટ રહેવો જોઈએ આપણને કે શું ખરેખર ક્ષેત્રજ્ઞમાં અવિદ્યા છે ખરી? જો ક્ષેત્રજ્ઞમાં અવિદ્યા છે એવું જો તમે કહી દો ને તો એ ગડબડ થઈ ગઈ. કેમ? સંસારીત્વમ. તો પછી તમારો ક્ષેત્રજ્ઞ સંસારી બની ગયો. જો વિચાર, તો કે ખરેખર સંસારી છે ખરો? નહીં. તો ક્ષેત્રજ્ઞમાં જે અવિદ્યા જે છે એ અવિદ્યા જે તમે સ્વીકારી લીધી, અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે કે અવિદ્યા પણ શું છે? આ જે તામસિક પ્રત્યય જેને અવિદ્યા આપણે કહીએ છીએ એ અવિદ્યા શું છે? જો વિચાર, એ
એટલે શંકરાચાર્ય કહે તામસો હિ પ્રત્યય આવરણાત્મકત્વાદ અવિદ્યા. અવિદ્યા શું કરે છે? આવરણાત્મકત્વાદ. આ તામસિક પ્રત્યય જેને આપણે અવિદ્યા કહીએ છીએ એ આવરણાત્મક છે. ભગવાને એ કીધું ને 5મા અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જો વિચાર, આ જે જ્ઞાન જે ક્ષેત્રજ્ઞ જે છે, જ્ઞપ્તિ સ્વરૂપ જે ક્ષેત્રજ્ઞ છે એ અજ્ઞાનને કારણે આવૃત્ત થઈ ગયો. જા સમજો. પણ આવૃત્ત થવાથી અજ્ઞાન છે. જા વિચાર, આત્મબોધમાં એટલે શંકરાચાર્યજી બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે સૂર્ય છે, આપણો અનુભવ, જો આ સમજો, આપણો અનુભવ છે કે હમણાં ચોમાસું છે, વર્ષા ઋતુ છે, તો વર્ષા ઋતુમાં શું થશે? વાદળ છે, વાદળને કારણે સૂર્ય આપણે જોઈ શકતા નથી. તો આપણે શું કહીએ? વાદળોથી સૂર્ય ઢંકાઈ ગયો. જો આ દ્રષ્ટાંત જો, સૂર્ય તો વિશાળ તારો છે, પ્રકાશ સ્વરૂપ છે. તો પ્રકાશ સ્વરૂપ વિશાળ તારો જે છે એ વાદળથી ઢંકાય ખરો? જો વિચાર, નહીં. ખરેખર જે ઢંકાયું એ શું ઢંકાયું? આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. જો સમજો, વાદળ સૂર્યને નથી ઢાંકતું, વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે છે. પણ એ વાદળ પણ આવ્યું ક્યાંથી? સૂર્યની જ ઉષ્ણતાને કારણે દરિયાનું પાણી જે છે બાષ્પીભવન થયું અને વાદળો બને. સૂર્યની જ ઉષ્ણતાને કારણે વાયુ ગરમ થઈ જાય અને એને કારણે પવન જે છે એ પવનને કારણે વાદળો શું થાય છે? જ્યાં આપણે રહીએ છીએ ત્યાં ઉપર આવે છે વાદળ, અને એ જ સૂર્યને કારણે વર્ષા છે. જરા સમજો. તો સૂર્યને કારણે જ વાદળની ઉત્પત્તિ છે, સૂર્યને કારણે જ વાદળ ત્યાં ઉપર છે, સૂર્યને કારણે જ વાદળમાં ગતિ છે, સૂર્યને કારણે જ વાદળમાંથી વર્ષા થઈ રહી છે. એ જ વાદળ, જા સમજો, આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે અને એને કારણે આપણે શું કહીએ છીએ? સૂર્ય ઢંકાઈ ગયો વાદળથી. વિચાર, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અવિદ્યાને કારણે જાણે કે પેલું વાદળ જે સૂર્યને ઢાંકે છે, એ જ રીતે જાણે કે આ ચૈતન્ય ક્ષેત્રજ્ઞ જે છે એ અવિદ્યાથી ઢંકાઈ ગયો. આવરણાત્મકત્વાદ અવિદ્યા પ્રત્યય. તો જે કરવાનું છે શું કરવાનું છે? સૂર્યને જોવાનો છે, સૂર્યને પ્રકાશિત કરવાનો છે ને. વાદળ જ હટાવવાનું. મેઘાપાય અંશુમાનિવ સ્વયં પ્રકાશતે હ્યાત્મા. વિચાર, માત્ર વાદળને હટાવવાની જરૂર છે. વાદળ હટી ગયું, પેલું સૂર્ય તો સ્વપ્રકાશ છે જ. એ જ રીતે સ્વયં પ્રકાશતે હ્યાત્મા. આત્મા તો ક્ષેત્રજ્ઞ જ, સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ ક્ષેત્રજ્ઞ છે આત્મા. પણ અવિદ્યાના આવરણને કારણે શું થઈ ગયું? જો અવિદ્યા જે છે ને, અવિદ્યા પણ બે પ્રકારની, જો સમજો બરાબર. એક અવિદ્યા છે જે અન્યની છે, આત્માથી અન્ય અનાત્મા બાબતની જે અવિદ્યા જે છે એમાં કોઈ સમસ્યા નથી. એટલા માટે જ આપણે ઘણી વાર ગુજરાતીમાં કહીએ ન જાણવામાં નવ ગુણ. જો અવિદ્યા, અન્યને આપણે નથી જાણતા, એમાં એટલું બધું નુકસાન આપણને નથી. જો અવિદ્યા માંડુક્યમાં પણ આવશે, સવારના માંડુક્યના પ્રવચનમાં પણ આવશે. સમજો. તો કહે છે કે અવિદ્યા જે છે, અન્યની અવિદ્યા જે છે એ વિદ્યાથી, ઘડાને હું જાણતી નથી, આ ઘડો છે મને જ્ઞાન થઈ ગયું. જો
પણ જ્યારે ક્ષેત્રજ્ઞના સ્વરૂપને આપણે જ્યારે જાણતા નથી તો ક્ષેત્રજ્ઞ કેવું છે? સ્વામીજી બહુ સુંદર કહેતા કે સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છે. અવિદ્યાને કારણે આવરણ થઈ ગયું તો આવરણને કારણે શું થશે? એટલે શંકરાચાર્ય આગળ કહે છે વિપરીત ગ્રાહક સંશય ઉપસ્થાપક વા અગ્રહણાત્મક વા જો વિચાર. આ જે તામસિક પ્રત્યય જે છે એ તામસિક પ્રત્યય શું કરે છે? વિપરીત ગ્રાહક તામસ પ્રત્યય અવિદ્યા જો વિચાર. તમે પોતાને સચ્ચિદાનંદ બ્રહ્મ જાણતા નથી તો શું થશે? વિપરીત ગ્રાહક. અને એક વાર આપણે જોઈ ગયા સમજ, તમે સત સ્વરૂપ છો, તમે દેશમાં મર્યાદિત નથી, તમે કાળમાં મર્યાદિત નથી, પણ તમે તમારા સ્વરૂપને જાણતા નથી તો શું થશે? વિપરીત ગ્રાહક. હું કાળમાં મર્યાદિત છું, હું મર્ત્ય છું, હું દેશમાં મર્યાદિત છું, જો અલ્પ છું, જો વિચાર. હું આનંદ સ્વરૂપ છું, જાણતો નથી. વિપરીત ગ્રાહક. જો વિચાર. તો શું થશે? વિપરીત પ્રકારથી આપણા મનમાં એ વૃત્તિ ઉત્પન્ન કરે છે, વિપરીત રૂપે આપણને ગ્રહણ કરાવે છે. હું સત સ્વરૂપ જાણતા નથી, હું મર્ત્ય છું, હું ચિત્ત સ્વરૂપ જાણતો નથી, હું જડ છું, જો વિચાર. હું આનંદ સ્વરૂપ જાણતો નથી, હું દુઃખી છું. એટલે અન્ય માટેની જે અવિદ્યા છે ને એમાં કોઈ વિપરીત ગ્રહણ નથી. આ સમજો. આ અવિદ્યાને કારણે બે વસ્તુ છે, વિપરીત ગ્રાહક સંશય ઉપસ્થાપક. આપણા મનમાં સંશય ઉત્પન્ન કરનાર છે. જો વિચાર, અનેક પ્રકારના સંશય પણ ઉત્પન્ન કરે છે. વા અગ્રહણાત્મક. અગ્રહણાત્મક એટલે કે જે આપણું સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે ગ્રહણ કરી શકતા જ નથી. અવિદ્યાને કારણે શું થાય છે? જે સ્વરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ આપણે જાણતા નથી, એનાથી વિપરીતને આપણે પોતાને માની લીધા છે અને આપણા મનમાં અનેક પ્રકારના સંશય ઉત્પન્ન થાય છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? હું સંસારી કેમ છું? જો વિચાર. આમ શંકરાચાર્યજી અહીંયા આ અવિદ્યાનું સ્વરૂપ આપણને દર્શાવે છે કે જો તમારા આત્મા વિશેની અવિદ્યા હશે તો એ અવિદ્યા શાંતિથી બેસશે નહીં. એ અવિદ્યા ત્રણ વસ્તુ કરશે. પહેલું અગ્રહણાત્મક એટલે કે તમારા સ્વરૂપને તમે ઓળખતા નથી, તમારા સ્વરૂપને નથી ઓળખતા. વિપરીત ગ્રાહક. વિપરીત ગ્રહણ કરાવે છે આપણને. હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. જો વિચાર. એટલું જ નહીં, સંશય ઉપસ્થાપક. અનેક પ્રકારના સંશય પણ આપણા મનમાં ઉત્પન્ન કરનાર છે. જો એટલા માટે જ કહું, સામાન્ય વસ્તુની અવિદ્યા અલગ છે અને આત્માની અવિદ્યા અલગ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મામાં અવિદ્યા છે એવું તમે નહીં કહી શકો. જો આ સમજો બરાબર. જેવી રીતે સૂર્યમાં અંધકાર સંભવ નથી એમ આત્મામાં અવિદ્યા, સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એમાં અવિદ્યા નથી. અને છતાં પણ અવિદ્યા છે. જો વિચાર. જો તમને એવું લાગે આ સ્વામીજી આવું કેમ બોલો, બીજો કોઈ ઉપાય જ નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિવેક પ્રકાશ ભાવે તદભાવાદ. આવરણાત્મક આ જે અવિદ્યા જે છે એ અવિદ્યાને કારણે વિપરીત ગ્રહણ થઈ ગયું છે અને વિપરીત ગ્રહણને જ આપણે સંસારી કહીએ છીએ. હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હવે મારે આમાંથી છૂટવું છે અને એને છૂટવા માટે હું શું કરું? ઈચ્છા કરીએ છીએ. અવિદ્યા કામ કર્મ અને એ ઈચ્છા થાય અને એટલા માટે આપણે શું કરીએ? કર્મ કરીએ છીએ. આમ વિપરીત ગ્રહણને કારણે આપણા મનમાં એમાંથી છૂટવાની ઈચ્છા થાય છે. એ છૂટવાની ઈચ્છાને કારણે આપણે અનેક પ્રકારના કર્મ કરીએ છીએ. એ જ કર્મને કારણે કર્મફળ ઉત્પન્ન થાય છે. કર્મફળને કારણે જન્મ મૃત્યુ છે. જો આવે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી અવિદ્યા જે છે, અવિદ્યા ત્રણ કામ કરી રહી છે. વિપરીત ગ્રહણ કરાવે છે. અગ્રહણ જો આવશે માંડુક્યમાં.
અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ પ્રકારથી શું થાય છે? અવિદ્યા ગ્રહણ છે, અવિદ્યા છે જો અવિદ્યા, અને એને કારણે પછી શું થાય છે? આવરણાત્મકે તિમિરાદિ દોષે સતી, અવિદ્યાને કારણે અગ્રહણ છે, વિપરીત ગ્રહણ છે, સંશય ઉત્પન્ન થઈ રહ્યા છે. તો અવિદ્યા જ આપણી સમસ્યા છે. સંસાર કર્તૃત્વ ભોક્તૃત્વ સમસ્યા નથી, સંસાર સમસ્યા નથી. જો આને પિન પોઈન્ટ કરેલું કહેવાય. પિન પોઈન્ટ કરવું એટલે કે આપણી સમસ્યા ક્યાં છે? આપણી સમસ્યા પરિવાર નથી, આપણી સમસ્યા ધન આદિ નથી. ધનનો ભાવ કે અભાવ આપણી સમસ્યા નથી. જ્ઞાન અભાવ આપણી સમસ્યા નથી. જો આપણી સમસ્યા ક્યાં છે? અગ્રહણમ વિપરીત ગ્રહણમ. મંડુક્યમાં કહે છે અગ્રહણમ અન્યથા ગ્રહણ. અન્યથા એટલે જે નથી એને જ આપણે આત્મા માની લીધું. દેહ આત્મા નથી, દેહને આત્મા માની લીધો, અન્યથા ગ્રહણ. મન આત્મા નથી, મનને આત્મા માની લીધો. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી અવિદ્યાને કારણે જ આ બધું થઈ રહ્યું છે. જો અવિદ્યા આપણી સમસ્યા છે તો પછી આપણો ઉપાય શું છે? વિવેક પ્રકાશ ભાવે તદ અભાવાત. વિવેક રૂપી પ્રકાશ જો આપણા બુદ્ધિમાં આવી જશે તો આ અવિદ્યા રૂપી અંધકારની નિવૃત્તિ થઈ શકે. જો એટલા માટે ગુરુ કોને કહેવામાં આવે? ગુકાર અંધકાર, રૂકાર તન્નિવર્તક, અંધકાર નિવર્તકત્વાદ ગુરુ રીત્યભિધીયતે. ગુરુનું કાર્ય એટલું જ છે કે અવિદ્યાની નિવૃત્તિ કરે. પહેલા તો શિષ્યને સમજાવવું પડે કે તારી સમસ્યા અવિદ્યા છે. અવિદ્યાને કારણે ને બધું છે. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, અહંતા છે, મમતા છે, જન્મ છે, મૃત્યુ છે, લોક પરલોક બધું જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અવિદ્યા જે આવરણાત્મકત્વાદ અવિદ્યા, સમજો આવરણ સ્વરૂપ આ અવિદ્યા હોવાને કારણે જ આ બધું જ થઈ રહ્યું છે. પણ એ જ આવરણાત્મક અવિદ્યા જે છે વિવેક પ્રકાશ ભાવે તદ અભાવાત. વિવેક રૂપી જે તત્વ વિવેક રૂપી જે પ્રકાશ છે એ પ્રકાશમાં જ અવિદ્યાનો અભાવ થઈ જાય છે. જો તત્વબોધનો આરંભ ત્યાં જ છે. તત્વ વિવેક પ્રકાર વક્ષ્યતે. તત્વ વિવેક કરવાની જરૂર છે. વિવેક ક્યારે કરવો પડે? બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય, બે વિપરીત વસ્તુ ભેગી થઈ ગઈ હોય, એને અલગ કરવા માટે વિવેક કરવો પડે. મોહ વૈચિત્ય તો એને અલગ કરવા માટે આપણે શું કરવું? વિવેક કરવો પડે. દેહ અને આત્મા જોઈ ગયા આપણે. ચૈતન્યમાં દેહના ધર્મ સંભવ નથી, દેહમાં ચૈતન્યના ધર્મ સંભવ નથી, છતાં પણ એ સંભવ બની ગયું. હું દેહ છું, હું મર્ત્ય છું, હું ગોરો છું, હું કાળો છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. જો વિચાર, અનેક પ્રકારના અધ્યારોપ કરીને આપણે બેઠા છે. દેહ જન્મ મૃત્યુ વાળો છે તો એ જન્મ મૃત્યુના જે ગુણધર્મ છે એ ગુણધર્મ આપણે કોના પર નાખી દીધા? આત્મા પર નાખી દીધા. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તો દેહને આપણે ચૈતન્ય માની લીધું. શાસ્ત્રની ભાષામાં કહે તો અન્ય અધ્યાસ છે. જો દેહ પર આત્માના ગુણધર્મનો અધ્યારોપ કરવામાં આવ્યો, આત્મામાં દેહના ગુણધર્મનો અધ્યારોપ કરવામાં આવ્યો. આમ અન્ય અધ્યારોપ થઈ ગયો. અન્ય અધ્યારોપને કારણે જ આ સંસાર ચાલી રહ્યો છે. તો જ્યારે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને અલગ કરવા, સમજો
વિચી પૃથક કરણે, મોહ એટલે કે બે વસ્તુ ભેગી થઈ ગઈ. જો આ સમજ, હવે એને અલગ કરવું તો શું કરું? વિચી પૃથક કરણે. જો પાણીની મુનિના જે એક એક ધાતુના અર્થ જે એમણે આપ્યા છે ને, વિચી પૃથક કરણે, વિવેક જે શબ્દ જે છે એનો ધાતુ વિચી છે. વિચ પ્રત્યે એ જ જે છે પૃથક કરણે, એનો અર્થ શું થાય? બે વિવેક એટલે કે બે વિપરીત વસ્તુ જે ભેગી થઈ ગઈ છે એને હવે આપણે અલગ કરવાની, પૃથક કરણે. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી વિવેક, તત્વ વિવેકના પ્રકાશમાં અવિદ્યા રહેતી નથી. જો તામસે ચ આવરણાત્મકે, જ્યારે આ આવરણાત્મક સ્વરૂપ અવિદ્યા રૂપી તામસ પ્રત્યે જ્યાં સુધી તિમિર દોષ, તિમિરાદિ દોષે સતી અગ્રહણાદેહ વિદ્યાત્રયસ્ય ઉપલબ્ધેહ, જ્યાં સુધી આ તામસ પ્રત્યે અવિદ્યા જે છે, અવિદ્યા જે આવરણાત્મક અવિદ્યા જે છે, તામસિક તિમિરાદિ દોષે, તિમિર એટલે અંધકાર, જો આ તો એને કારણે શું થઈ રહ્યું છે? અગ્રહણાદેહ વિદ્યાત્રયસ્ય ઉપલબ્ધેહ. વિદ્યાત્રય, વિદ્યાત્રય કેમ કહેવામાં આવ્યું? વિદ્યાત્રય કેમ કીધું? કારણ કે વિદ્યાની ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા. એક અગ્રહણ છે, એક વિપરીત ગ્રહણ છે અને એક સંશય છે. જો આ વિચાર, અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યાત્રય જે છે, આ અવિદ્યાત્રય છે. આ ત્રણ પ્રકારની જે અવિદ્યા જે છે એ કોને કારણે છે? અવિવેકને કારણે છે, તામસિક પ્રત્યયને કારણે છે. આમ આત્મા વિશેની જે અવિદ્યા જે છે એ સામાન્ય અવિદ્યા નથી. આત્મા વિશેની અવિદ્યાને કારણે જ અગ્રહણ છે, વિપરીત ગ્રહણ છે અને સંશય પણ છે. સીધી ભાષામાં કહીએ તો અન્ય અધ્યાસ કરીને આપણે બેઠા છે. તો પેલો પૂર્વ પક્ષી કહે છે ભલે તમે અવિદ્યા કેવી છે દર્શાવ્યું, પણ મારો જે પ્રશ્ન છે કે અવિદ્યા કોની છે? જ્ઞાતરી એવ જ્ઞાત. જો જ્ઞાતાની અવિદ્યા જો છે, જો સમજ, જ્ઞાતામાં જો જ્ઞાતરી, જ્ઞાતામાં જો અવિદ્યા છે તો તમારો ક્ષેત્રજ્ઞ જ્ઞાતા જે છે એ તમારો સંસારી બની ગયો. અને જ્યાં સુધી અવિદ્યા એનામાં બેઠી છે ત્યાં સુધી આ સંસાર પણ રહેવાનો જ છે. અને એને વળી પાછો પેલો પ્રશ્ન કરે અત્ર આહ એવમ તર્હિ જ્ઞાતુ ધર્મ અવિદ્યા. તો પછી આ જ્ઞાતુ ધર્મ, અવિદ્યા જે છે એ જ્ઞાતાનો ધર્મ બની ગયો કે નહીં? ક્ષેત્રજ્ઞનો ધર્મ બની ગયો. ક્ષેત્રજ્ઞમાં અવિદ્યા છે એવું તમારે સ્વીકારવું પડે. શંકરાચાર્ય કે ના, જવાબ વિચાર નહીં, એવું નથી. કેમ તમે એવું કહો છો કે એવું નથી? કરણે ચક્ષુષી તૈમિરિકત્વાદિ દોષ ઉપલબ્ધે યત્તુ મન્યસે જ્ઞાતુ ધર્મ વિદ્યા તદ એવ ન વિદ્યા અવિદ્યા ધર્મત્વમ ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વમ. શંકરાચાર્યજી કહે છે કરણે ચક્ષુષી તૈમિરિકત્વાદિ દોષ ઉપલબ્ધે. જે બહુ સુંદર દૃષ્ટાંત છે, આ સમજો. આંખમાં તૈમિરિકત્વાદી દોષ, તૈમિરિક એટલે મોતી બિંદુ, મોતિયો આપણે ગુજરાતી. તો આંખમાં કોઈ વિશેષ પ્રકારના રોગને કારણે શું થાય છે? આપણે જોઈ શકતા નથી, અથવા મોતિયો આવે પછી બધું ચંદ્રમાં પણ પેલા બે દેખાય. જો ક્યારેક ના પણ દેખાય. અને એટલે કે છે કે કરણે ચક્ષુષી, આ ચક્ષુ જે કરણ છે, સાધન છે, એમાં અનેક પ્રકારના દોષ સંભવ છે. એમાં મોતીબિંદુ આવી શકે, અંધતા આવી શકે છે. પણ આંખમાં અંધતા આવવાથી જે જ્ઞાતા ક્ષેત્રજ્ઞ જે છે, જે આ કરણનો ઉપયોગ કરે છે, એમાં અંધતા આવી ગઈ, એમાં મોતીબિંદુ આવી ગયો નહીં. જો વિચાર,
આંખના ગુણધર્મમાં આંખમાં કોઈક દોષ લાગ્યો, કોઈક રોગ થઈ ગયો, તો એ રોગ પેલો જ્ઞાતા ક્ષેત્રજ્ઞનો નથી. યત્તુ મન્યસે જ્ઞાતુ ધર્મ અવિદ્યા તદ એવ ચ અવિદ્યા ધર્મવત્વમ ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વમ. યત્તુ મન્યસે, જો તું એવું માની રહ્યો છે કે અવિદ્યા જ્ઞાતા ક્ષેત્રજ્ઞ જ્ઞાતાનો ધર્મ છે, તો પછી શું છે? ના ના, જા સમજો, એવું નથી. ન ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વમ અવિદ્યા ધર્મવત્વમ. અવિદ્યા જે છે, ક્ષેત્રજ્ઞ, જો સ્પષ્ટ રીતે કહું ને તો ચૈતન્ય જે છે એ સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે, એમાં અવિદ્યા સંભવ જ નથી. જો વિચાર, તમે સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, તો ચૈતન્યમાં અવિદ્યાની કોઈ શક્યતા નથી. જો અવિદ્યા જ નથી ચૈતન્યમાં, તો પછી સંસાર કેવી રીતે આવવાનો? પણ છતાં પણ આપણો અનુભવ શું છે? હું અજ્ઞાની છું. જાગતા તો કે એવું કોને કારણે બન્યું? પોતાના પર અધ્યારોપ કર્યો છે આપણે. અન્ય અધ્યાસને કારણે જ આ બધું દેખાઈ રહ્યું છે. ક્ષેત્રજ્ઞ ચૈતન્ય સ્વરૂપ ક્ષેત્રજ્ઞ છે, એમાં આપણને અવિદ્યા જે દેખાઈ રહી છે, કોને કારણે દેખાઈ રહી છે? અગ્રહણમ વિપરીત ગ્રહણમ સંશય. આ બધું કોને કારણે છે? આત્મામાં નથી, જો સમજો, છતાં પણ છે. એટલા માટે અવિદ્યાને માયા પણ કહેવામાં આવે. અને માયા કેવી છે? અઘટિત ઘટના પટ્ટીયસીમાં જે સંભવ નથી એ સંભવ કરી બતાવ્યો ને. ચૈતન્યમાં અવિદ્યા, ક્ષેત્રજ્ઞ ચૈતન્યમાં અવિદ્યા સંભવ નથી, અને છતાં પણ પેલી અવિદ્યા દેખાઈ રહી છે. અસંભવ છે, છતાં પણ એ બધું બતાવે છે. હું સંસારી છું, જન્મવાળો છું, મૃત્યુ, કેટલા પ્રકારના અધ્યારોપ કરીને આપણે બેઠા જ છીએ. આ જે સંભવ નથી એ સંભવ થયું કે પેલો ક્ષેત્રજ્ઞ જે ઈશ્વર સ્વરૂપ છે, જે નિત્ય મુક્ત છે, અવિદ્યા માયા દેવીને કારણે એ બંધનમાં પડી ગયો, સંસારી બની ગયો. જો વિચાર, પણ કે ખરેખર સંસારી બની ગયો નહીં. આગળ ગઈકાલે આપણે જોયું, અવિદ્યાને કારણે જે દેખાઈ રહ્યું છે ખરેખર એ હોતું નથી. દોરડામાં સર્પ જે દેખાઈ રહ્યો છે, પ્રતીતિ કાળમાં પણ ત્યાં સર્પ છે જ નહીં. સ્થાણુમાં જયારે આપણને પુરુષ બુદ્ધિ થઈ રહી છે, તો એ સ્થાણુ થાંભલામાં ખરેખર પુરુષ છે જ નહીં. જો જ્યારે તમે જુઓ છો ત્યારે પણ ત્યાં નથી. આ સમજજો બરાબર. એ જ રીતે ક્ષેત્રજ્ઞમાં પેલી અવિદ્યા દેખાઈ રહી છે, ખરેખર અવિદ્યા નથી, સંભવ જ નથી. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જે સર્વને પ્રકાશિત કરે છે. સર્વને પ્રકાશિત કરે છે એનો અર્થ શું થયો? જો વિચાર, હું તમને પ્રશ્ન પૂછું, તમને ફ્રેન્ચ ભાષા આવડે છે? તમે શું કહે છો? મને ફ્રેન્ચ ભાષા આવડતી નથી. તમને તામિલ ભાષા આવડે છે? મને તામિલ ભાષા આવડતી નથી. તો જ્યારે વ્યક્તિ એવું કહે છે કે મને તામિલ ભાષા આવડતી નથી, જો આ સમજો બરાબર, એનો અર્થ શું થયો? તામિલ ભાષાનું જ્ઞાન મને નથી. એ જ્ઞાન તો છે કે નથી? સમજાય છે કઈ કહું? તામિલ ભાષાનું તમને જ્ઞાન નથી, એ જ્ઞાન તો છે ને તમને. એનો અર્થ શું થયો? તામિલ ભાષાનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. વિદ્યા અને અવિદ્યાને પણ પ્રકાશિત કરનાર આત્મા તમે છો. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો.
જો મને ગુજરાતી આવડે છે એટલે કે મને ગુજરાતીનું જ્ઞાન છે, તો ગુજરાતીનું જ્ઞાન છે એનું પણ જ્ઞાન તમને છે કે નથી? તામિલ ભાષાનું અજ્ઞાન છે તો અજ્ઞાનનું પણ જ્ઞાન તમને છે કે નથી? જો અઘરું છે આ સમજો. તો તમે તો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જે જ્ઞાન અને અજ્ઞાન બંનેને પ્રકાશિત કરો છો. જો વિચાર, ચૈતન્ય તો એ છે જે જ્ઞાનને પણ પ્રકાશિત કરે છે, ચૈતન્ય તો એ છે જે અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે. વિચાર, જ્ઞાન અજ્ઞાન બંનેને પ્રકાશિત કરનાર ચૈતન્ય તમે છો. તમે ક્ષેત્રજ્ઞ છો. ક્ષેત્રમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ, તો અવિદ્યા પણ ક્ષેત્ર જ છે. જો વિચાર, એવં ચ અવિદ્યા ધર્મવત્વમ ન ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વમ. જો વિચાર, એ જ પ્રકાર બુદ્ધિમાં વિદ્યા અને અવિદ્યા જે છે એ બુદ્ધિનો પોતાના પર અધ્યારોપિત કરીને કહે છે હું જ્ઞાની છું, અજ્ઞાની છું, હું પંડિત છું, હું મૂર્ખ છું. તો જ્ઞાનીપણું અજ્ઞાનીપણું જેને આપણે કહીએ છીએ, પંડિતપણું મૂર્ખપણું આપણે જેને કહીએ છીએ, એ પણ આપણે પોતાના પર અધ્યારોપિત કરીને રાખેલું છે. અને જે અધ્યારોપિત કર્યું હોય એ ખરેખર હોતું નથી. અને એટલા માટે તત્ર યદ યુક્તમ ઈશ્વર સેવ ક્ષેત્રજ્ઞ ન સંસારીતિ. કોઈ પણ પ્રકારે ક્ષેત્રજ્ઞ ઈશ્વર જે છે એ સંસારી છે જ નહીં. જો આ સમજ, કારણ કે અવિદ્યાને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય તમે છો, પણ એ જ અવિદ્યાનો તમે પોતાના પર અધ્યારોપ કરી દીધો છે ને હું અજ્ઞાની છું, હું. એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે કે જો તમે એમ કહો કે આ અવિદ્યા જો છે તો પછી અવિદ્યા તમે સ્વીકારો છો તો સંસારીપણું પણ તમારે સ્વીકારવું પડે. શંકરાચાર્ય કહે એ સંભવ જ નથી. કેમ? તદ ન યથા કારણે ચક્ષુષી વિપરીત ગ્રાહકાદિ દોષસ્ય દર્શનાદ ન વિપરીતાદિ ગ્રહણમ તન્નિમિત્તમ વા ગ્રહીતુ દોષ. આંખથી બરાબર દેખાતું નથી અથવા આંખથી બે દેખાય છે. ઘણી વાર પેલા આ બીજનો ચંદ્ર હોય ને, જે મોતી બિંદુ વાળા હોય એ લોકોને દ્વિજનો ચંદ્ર પણ પેલા બે દ્વિચંદ્ર દેખાય. અથવા દેખાતું પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ચક્ષુમાં કરણમાં જે વિપરીત ગ્રાહકાદિ દોષ છે દર્શનાદ ન વિપરીતાદિ ગ્રહણમ તન્નિમિત્ત વા તૈમિરિકત્વાદિ દોષ ગ્રહીતુ. ગ્રહીતુ એટલે જે જ્ઞાતા જે છે, તમે તો એ જ જ્ઞાતા છો જે આંખ જુએ છે કે નથી જોતી એ પણ જોવા વાળા તમે જ છો. જો વિચાર, આંખ દર્શન ક્રિયા કરે છે કે આંખ દર્શન ક્રિયા કરતી નથી અથવા આંખ દર્શન ક્રિયા યોગ્ય રીતે કરતી નથી, એ જો એને જાણનાર તમે ચૈતન્ય છો. જો વિચાર, એટલું હંમેશા કહો, આ તમે આંખના ડોક્ટરને ત્યાં જાઓ ને, 25 જાતની વસ્તુ કરે લોકો. આ પેલા મશીનમાં જોવડાવે ને આ મશીનમાં જોવડાવે ને આ કરાવે ને પેલું બધું જ તપાસીને, તમારા આંખનો ગોળો આખો તપાસીને, આંખના ગોળામાં કોઈક પ્રકારનો રોગ છે કે નહીં, કોઈક પ્રકારની ખામી છે કે નહીં, એ બધું માઇક્રોસ્કોપથી જોશે એ લોકો. વિશેષ પ્રકારના એ લોકોની પાસે યંત્રો છે, જે યંત્રોને કારણે એ લોકો તમારા આંખના ગોળાને જોઈ શકે છે. લોકો તો આંખના ગોળામાં કોઈ દોષ છે કે નહીં એ જુએ છે એ લોકો. અને જોવું પણ આવશ્યક જ છે. કોને કારણે તમને દેખાતું નથી અથવા કોને કારણે તમને ઝાંખું દેખાય છે, તો એ જોવા માટેનો જે દોષ જે છે એ દર્શન ક્રિયાનો દોષ હતો આંખના ગોળામાં છે. જો વિચાર, અને એટલા માટે આંખના ગોળાની તપાસ કરે છે લોકો. આ બધું જ કર્યા પછી, જો આ સમજો બરાબર, એવું નથી કે આ બધું આવશ્યક નથી, આવશ્યક જ છે આ બધું, પણ આ બધું કર્યા પછી જયારે ચશ્મા લેવા જઈએ ત્યારે શું છે, પેલો
કાચ વગર પેલી ફ્રેમ તમને પહેરાવે જો, પછી એક બાજુથી બંધ કરી દે અને પછી પેલા કાચ મૂકે જો, દેખાયું? હવે વિચાર કરો, આંખ જુએ છે કે નથી જોતી? તો કોણ જુએ છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. એટલે તમારે ડોક્ટરને કહેવું પડે તમને દેખાય છે કે નથી દેખાતું. ડોક્ટરને નહીં ખબર પડે. આ સમજો. એને શાસ્ત્રમાં પ્રમાણ પ્રવૃત્તિ કહેવામાં આવે. તમારે તમારા ચક્ષુરેન્દ્રિય જે દર્શન ક્રિયાનું પ્રમાણ છે એ પ્રમાણની પ્રવૃત્તિ તમારે કરવી પડે. તમારે જોવું પડે, દર્શન ક્રિયા કરવી પડે, એને પ્રમાણ પ્રવૃત્તિ કહેવાય. અને તમારે જ કહેવું પડે તમને દેખાય છે કે નથી દેખાય. એકવાર એક દાદા આંખ બતાવે, એટલે એમનો પૌત્ર હતો એ સાથે ગયો હતો. પેલો આંખ તપાસે, પછી પેલા ચશ્માના નંબર કાઢવા, આપણે નંબર કાઢવાનું એવું કહીએ, આ વંચાવે ને આપણે નંબર કાઢવાનું કહીએ. એટલે દાદાને પેલા રૂમમાં લઈ ગયા, પેલો પૌત્ર બહાર બેઠેલો. એટલે આ પેલા જે ભાઈ હતા તેમણે પેલા ચશ્માને પહેરાવી ફ્રેમ, ખાલી ફ્રેમ, પછી પેલા એક કાચ મૂકીને દાદા વાંચો, આ પહેલી લીટી વાંચો દાદા. કે ભાઈ કઈ વંચાતું નથી કે. પછી એની નીચેની જળ, એટલે મોટા અક્ષર હોય, પછી એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના જળ, પછી એકદમ ઝીણ અક્ષર. પેલા દાદા કે ભાઈ મને કઈ ખબર પડતી નથી. એટલે પેલા ભાઈને ચમકી ગયા, આ તો બધું અંગ્રેજીમાં છે, ગુજરાતી. એટલે પેલા ગુજરાતી કરી, ગુજરાતી કરીને કે દાદા હવે વાંચો, વંચાય છે હવે આ ગુજરાતી? કે ભાઈ કઈ વંચાતું નથી. હા બિચારો પેલો દાદા તમને કેમ કઈ વંચાતું નથી? પેલા મોટા અક્ષર તો વંચાય ને, પેલો અ ક, આટલા મોટા અક્ષર તો દેખાય ને તમને. દાદા કે ભાઈ ભણ્યો જ નથી. એટલે ભાઈ મને આ કશું વાંચતા આવડતું નથી, હું ભણ્યો જ નથી. એનો અર્થ શું છે? મને ગુજરાતી ભાષા આવડતી નથી એ હું જાણું છું. હું એક ક્ષેત્રજ્ઞ છું જે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા આવડે કે ન આવડે એને જાણનાર હું છું. આંખ દર્શન ક્રિયા કરે કે ન કરે એ જાણનાર હું ક્ષેત્રજ્ઞ છું. બુદ્ધિમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે એને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું. જો વિચાર. અને એટલા માટે પેલો ક્ષેત્રજ્ઞ જે ઈશ્વર છે એ સંસારી નથી. તન્ના યથા કારણે આંખમાં આ પ્રકારના દોષ છે જેને કારણે અગ્રહણ થઈ શકે છે, વિપરીત ગ્રહણ થઈ શકે છે. જોયા પછી આપણા મનમાં સંશય પણ થાય. જો સમજો તો અગ્રહણ, વિપરીત ગ્રહણ, સંશય, આ બધી વસ્તુ જે દોષ જે છે એ દોષ ક્ષેત્રજ્ઞ નથી, જ્ઞાતાના નથી, કર્ણના છે, ચક્ષુરેન્દ્રિયના છે. જો વિચાર. તો જેવી રીતે આંખના દોષ જે છે એ આંખના દોષ, આંખને ગ્રહણ કરનાર જે ક્ષેત્રજ્ઞ જે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા છે એના નથી. એ જ રીતે આત્મતત્વની જે અવિદ્યા જેને આપણે કહીએ છીએ એ આત્મતત્વની અવિદ્યા એમ જયારે આપણે કહીએ છીએ એ ખરેખર પેલા ચૈતન્યમાં નથી. ચૈતન્ય તો એ છે જે વિદ્યા અને અવિદ્યા બંનેને પ્રકાશિત કરે છે. પણ એને પણ આપણે શું કર્યું? આરોપિત. હવે સમજાય કે પોતાના પર એ અધ્યારોપ કરી દીધો, હું અજ્ઞાની છું. જો વિચાર. તેમ બહુ સુંદર કે અજ્ઞાન સમસ્યા નથી, દુઃખ સમસ્યા નથી. હું અજ્ઞાની છું, હું દુઃખી છું એ સમસ્યા છે. મનમાં તો સુખ દુઃખ રહેવાના જ છે, પણ સુખીપણું, દુઃખીપણું જે પોતાના પર અધ્યારોપ કરીને બેઠા છે એ આપણને દુઃખી કરે છે. દેહ તમારી સમસ્યાનું કારણ નથી. દેહને તમે તમારા પર આરોપિત કરી દીધો, હું મનુષ્ય છું, આ દુઃખનું કારણ છે.
અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અવિદ્યા પણ દુઃખનું કારણ નથી, પણ અવિદ્યાનો પણ આપણે પોતાના પર આરોપ કરી લીધો. જેમ ચક્ષુરેન્દ્રિયથી દર્શન ક્રિયા થતી નથી, તો અંધત્વ જે છે એ ચક્ષુરેન્દ્રિયનો ગુણધર્મ છે, પણ એ અંધત્વનો આપણે પોતાના પર આરોપિત કરીને કહીએ છીએ હું આંધળો છું, અંધ છું. હા, પેલી અવિદ્યાનો પણ આપણે પોતાના પર આરોપિત કરીને બેઠા છે. હું અજ્ઞાની છું, દુઃખનો અધ્યારોપ કરીને કે છે હું દુઃખી છું, મૃત્યુનો અધ્યારોપ કરીને કે છે હું મર્ત્ય છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જે પણ કઈ સર્વત્ર એવ અગ્રહણ વિપરીત સંશય પ્રત્યય તન્નિમિત્તઃ કરણસ્ય એવ કસ્યચિત ભવિતુમ અર્હતિ ન જ્ઞાતુઃ ક્ષેત્રજ્ઞસ્ય. સર્વત્ર એવ, સર્વત્ર એવ એટલે કે આ સર્વ સામાન્ય છે. જો આ સમજો બરાબર, સર્વજણ આ જાણે છે કે જે ચક્ષુરાદિ દોષ જે છે એ ચક્ષુરાદિ દોષ જે છે એ ચૈતન્ય જે જ્ઞાતા જે છે એના નથી. એ જ પ્રકારે અગ્રહણ વિપરીત ગ્રહણ સંશય રૂપી જે તામસિક પ્રત્યયો જે છે એને નિમિત્તથી જે કરણને કારણે છે ન જ્ઞાતુઃ કસ્યચિત ભવિતુમ અર્હતિ. જો એ ક્યારેય તમે જે ક્ષેત્રજ્ઞ છો, જે જ્ઞાતા જે છે એના ક્યારેય ગુણધર્મ બની શકે એમ છે જ નહીં. અવિદ્યા એ તમારો ગુણધર્મ છે જ નહીં. કેમ? કારણ કે અવિદ્યાને પણ પ્રકાશિત કરનાર તમે છો. જો વિદ્યાને પણ પ્રકાશિત કરનાર તમે છો, અવિદ્યાને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ ક્ષેત્રજ્ઞ આત્મા તમે છો. એટલે તો ભગવાને આરંભ ક્યાંથી કરવો પડે? જ્યાં જ્યાં તમે અહમ બુદ્ધિ કરી દીધી, ઐદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. જ્યાં વિચાર આગળ કહે છે ઇન્દ્રિયાણી ચ પંચકમ. 5 વિષય ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિય, દશૈકમ ચ ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિયો 5 વિષય, આ બધું પણ ક્ષેત્ર જ છે. પણ એ બધામાં આપણે અહમ બુદ્ધિ નથી કરતા, એટલે ભગવાન એનો ઉલ્લેખ પહેલા નથી કરતા. પહેલો ઉલ્લેખ કોને કરે છે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. કેમ? કારણ કે અહીંયા પેલી અહમ બુદ્ધિ કરીને બેઠા છે. દેહ સ્થૂળ દેહથી આરંભ કરીને અવિદ્યા પર્યંત પેલી અહમ બુદ્ધિ કરીને આપણે બેઠા છે. અને અહમ બુદ્ધિ જે કરી દીધી છે, અન્યથા વિપરીત ગ્રહણ કરીને જે બેઠા છે, એની નિવૃત્તિ જે છે એનું કારણ શું છે? અવિદ્યા છે. તો અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ અવિદ્યાને કારણે જે પણ કઈ દેખાઈ રહ્યું છે, અગ્રહણ છે, વિપરીત ગ્રહણ છે, સંશય જે છે, આ 3 જે છે એ ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ગુણધર્મ છે જ નહીં. જો આ વિચારી જુઓ. જો એટલે હું તમને એમ કહું કે એમ નથી કે તમે સંસારી બની ગયા અને હવે તમને મારે અસંસારી બનાવવાના છે. તમે અજ્ઞાની છો અને હવે મારે તમને જ્ઞાન આપવાનું છે. આ ગરબડ નહીં કરવાની. તમને બંધન છે અને મારે તમને મોક્ષ આપવાનો એવું નથી. જો આ સમજો. શંકરાચાર્યજી આટલું લાંબુ ભાષ્ય શાના માટે લખે છે? કે આમાંની કોઈ પણ વસ્તુ જે છે એ ક્ષેત્રજ્ઞના ગુણધર્મ છે જ નહીં. અને છતાં પણ અવિવેકને કારણે આ બધું થઈ રહ્યું છે. અવિવેકને કારણે જ છે. એટલે જ ભગવાન શું કહે છે? પંડિતા નાનુશોચનથી. જો સમજો, આમાં પ્રતિજ્ઞા વાક્ય છે ગીતા. જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, જેને આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધા છે, એવા પંડિતોને માટે શોકની કોઈ સ્થાન જ નથી. પણ જ્યાં આ આત્મા પર સ્થૂળ દેહથી માંડીને અવિદ્યા પર્યંત જે અધ્યારોપ કરીને બેઠો છે, એને શોકની નિવૃત્તિ થઈ શકે જ નહીં. કેમ? કે શોકગ્રસ્ત છે. જે કરવાનું છે એ શું કરવાનું છે? જો એટલા માટે હું કહું, જ્યાં સુધી તમે પોતાના આનંદ સ્વરૂપને નહીં ઓળખો ત્યાં સુધી તમારા શોકની નિવૃત્તિ સંભવ જ નથી.
ધ્યાન કરવું તો ધ્યાન કરો ને, શીર્ષાસન કરવું તો શીર્ષાસન કરો ને, યોગાસન કરો તો યોગાસન, જે કરવું એ કરો. અવિદ્યાનો પણ આપણે પોતાના પર અધ્યારોપ કરીને બેઠા છે. હું અજ્ઞાની છું. પછી પેલા આરતીમાં પાછા આપણે કહી, મેં મૂર્ખ ફલ કા. ભગવાન કહે છે કે તું એ આત્મા છે જેનો જન્મ મૃત્યુ નથી. તું એ આત્મા છે જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી. તું એ આત્મા છે જેને કોઈ પણ પ્રકારે શસ્ત્ર છેદી શકે. મૂર્ખ છું. હવે ભગવાને શું કરવાનો વિચાર? તમે જ તમારા માટે આ શું કરીને બેઠા છો? એક અભિપ્રાય બનાવીને બેઠા જ છો, હું અજ્ઞાની છું, મૂર્ખ છું. અને એટલે શંકરાચાર્ય કહે છે તમે ગમે એટલા અધ્યારોપ કરો, અવિદ્યાનો અધ્યારોપ કરો, અગ્રહણનો અધ્યારોપ કરો, વિપરીત ગ્રહણનો અધ્યારોપ કરો, સંશયનો અધ્યારોપ કરો, પણ છતાં પણ ક્ષેત્રજ્ઞ ઈશ્વર જે છે એ કોઈ પણ પ્રકારે લેપાયમાન થાય એમ છે જ. તમે તો એક ક્ષેત્રજ્ઞ સ્વરૂપ આત્મા છો. જેમ આંખના જે દોષ છે એ દ્રષ્ટા પર આવી શકે એમ નથી, એમ જ્ઞાતામાં પણ આ જ્ઞેયના કોઈ પણ ધર્મ જે છે એ જ્ઞાતામાં સંભવ છે જ નહીં. ભવિતુમ ન અર્હતિ, કોઈ પણ પ્રકારે સંભવ જ નથી. હજી એ સમજાતું નથી. શંકરાચાર્યજી આગળ એ સમજાવે છે, આપણે આવતીકાલે જોઈશું. આજે પ્રારંભમાં વીજળી નથી ને એટલે થોડી તકલીફ પડી, પણ જોવામાં તકલીફ પડી. જો આ સાંભળવામાં તો કોઈ તકલીફ નથી, આ સમજવાનું. એટલે જ મેં પ્રવચન ચાલુ રાખ્યું કે આપણે સાંભળીએ તો છે જ, નહીં દેખાય તો જરૂર નથી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.